નવરાત્રિમાં ઉપવાસ હોય કે કોઈ પણ વ્રતના ઉપવાસ માટે ફરાળમાં ખાઈ શકાય એવી આજે આપણે બનાવીશું સાબુદાણાની ફરાળી ખીચડી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની પણ જાય છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા મેં 1 કપ સાબુદાણા લઈ લીધા છે. સાબુદાણાને આપણે સારી રીતે 2 થી 3 વાર પાણીથી વોશ કરી લેવાના છે. તો સાબુદાણા વોશ થઈ જાય સારી રીતે એટલે એમાં અડધો કપ જેટલું પાણી નાખીને 4 થી 5 કલાક સુધી સાબુદાણાને પલાળવા માટે મૂકી દઈશું. અહીંયા મેં થોડા સિંગદાણા શેકીને લઈ લીધા છે, તો એને મિક્સરમાં ક્રશ કરી લઈએ. મિક્સર 1 થી 2 વાર જ ચલાવવાનું છે અને બહુ ઝીણો પાવડર નથી કરવાનો. તો સાબુદાણા હવે સરસ પલળી ગયા છે. તો સાબુદાણામાં આ 2 મોટી ચમચી સિંગદાણાનો પાવડર ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે કરવાથી સાબુદાણામાં જે વધારાનું મોઇસ્ચર છે તે નીકળી જશે અને સાબુદાણાની ખીચડી સરસ છૂટી છૂટી બનશે. હવે જોઈ શકો છો કે સાબુદાણા સરસ છૂટા થઈ ગયા છે. એક પેનમાં 4 ચમચી તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં નાની અડધી ચમચી જીરું ઉમેરી દેવાનું. અહીંયા મેં 4 લીલા મરચાં ઝીણા સમારીને લઈ લીધા છે, તે ઉમેરી દઈશું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. તો બસ મરચાં થોડા શેકાઈ જાય એટલે એમાં મેં 1 મીડિયમ સાઇઝનો બટાકો બોઇલ કરીને સમારીને લઈ લીધો છે, તે ઉમેરી દઈશું. એમ બટાકો તમારે બાફીને ના લેવો હોય ને કાચો હોય તો એ પણ તમે સમારીને ઉમેરી શકો છો, પણ એને ચડે ત્યાં સુધી આપણે રહેવા દેવાનું. અહીંયા મેં નાની અડધી ચમચી મરચું ઉમેર્યું છે. લાલ મરચું ફરાળમાં ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અહીંયા મેં હળદરનો પણ ઉપયોગ નથી કર્યો કારણ કે ફરાળમાં હળદર પણ ઘણા નથી ખાતા હોતા. તો બસ આ બધું મિક્સ થઈ ગયું છે એટલે એમાં સાબુદાણા અને સિંગદાણા જે આપણે મિક્સ કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું. બધું મિક્સ કરી દઈશું અને સ્વાદ અનુસાર એમાં મીઠું ઉમેરી દેવાનું છે. એમાં ફરાળી જ મીઠુંનો ઉપયોગ કર્યો છે. આ મિક્સ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી આપણે સાબુદાણાને ચડવા દઈએ. 4 થી 5 મિનિટ પછી આપણે જોઈ લઈએ તો સાબુદાણાનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે અને સાબુદાણા ચડી પણ ગયા છે. તો સાબુદાણાની ખીચડી આ રીતે કરશો તો સરસ આ રીતે છૂટી છૂટી બનશે. બસ એમાં થોડા કોથમીર ભભરાવી દઈએ. તો તૈયાર છે ગરમા ગરમ સાબુદાણાની ખીચડી. એક પ્લેટમાં સર્વ કરીએ. કોઈને મીઠાશ ભાવતી હોય તો તમે આમાં થોડી ખાંડ અને લીંબુ પણ ઉમેરી શકો છો. સર્વિંગ પ્લેટમાં થોડા કોથમીર ઉમેરીશું. અહીંયા મેં ફરાળી ચેવડો લીધો છે બટાકાનો, એ એની ઉપર મૂકીશું. તો બસ તૈયાર છે ગરમા ગરમ ખીચડી. એને દહીં સાથે સર્વ કરીએ. તો આ રેસીપી ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. રેસીપી ગમે તો લાઈક કરજો અને મારી ચેનલ પર જે નવા છે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.